ડીસાના દામા ગામે ઝાડ ધરાશાયી થતાં દંપતીને ગંભીર ઇજાઓ। ડીસા તાલુકાના દામા ગામે ભારે વરસાદના કારણે સર્જાયેલી જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે એક દુર્ઘટના બની છે। ગામમાં એક ઝાડ ધરાશાયી થતાં પતિ પત્ની તેના નીચે દબાઈ ગયા હતા, જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી છે। મળતી માહિતી મુજબ હરદાસભાઈ જાટ અને તેમના પત્ની વરસાદી માહોલ વચ્ચે પ્રસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક ઝાડ ધરાશાયી થયું હતું। આ ઝાડ સીધું તેમના પગ પર પડતા બંનેને પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી। આ ઘટનાની જાણ થતાં સરપંચ સહિત ગ્રામજનો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ગ્રામજનોએ ભારે જહેમત બાદ દંપતીને ઝાડ નીચેથી બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। એક તરફ અનરાધાર વરસાદના કારણે દામા ગામમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે અને જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે બીજી તરફ આ ઝાડ પડવાથી આ ઘટનાથી ખેડૂત દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યું છે। આમ ધરતીપુત્રો માટે આ વરસાદ આફતરૂપ બન્યો છે અને જાણે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે।